ખીહર ને તો ઘણી વાર મારો ભાઈ તો અત્યારથી પતંગ ચગાવવા માંડ્યો છે. તો આજે છે આપણે 30 દિવસની ચેલેન્જનો 23મો દિવસ. તો સૌપ્રથમ તો બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજે પણ વાડીએ જવાનું હતું. બલ્બ ઉપરથી એમને ખબર પડે કે વાડીએ લાઇટ છે કે નહીં. વાડીએ લાઇટ તો હતી એટલે આપણે પછી ટીપા પાડવાનું શરૂ કરી નાખ્યું. અહીંયા તો લાઈન તૂટી ગઈ હતી એટલે પાણી નીકળતું હતું. પછી તો અમે ટ્રેક્ટરમાં બેહીને ઘરે ખસકાયા. આવી ગયો ઘરે ને પછી વાળ હરખા કરવા માંડ્યો. આપણા એક મિત્રનો મેસેજ આવ્યો હતો કે તારા વાળ તો બહુ સરસ લાગે. એ સાંભળીને તો આપણું દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયું. પછી જવાનું હતું મારે ક્રિકેટરમાં એટલે મારી ગ્રાઉન્ડમાં ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ. મેં વિડીયો ઉતારવાનું શરૂ કર્યું તો મારા ભાઈએ ફોર મારી દીધી. અમે જો 4 જણા એકને ક્રિકેટ રમવા આવ્યા જો તમે જોઈ શકો. જો એક નિખિલભાઈ, વિશાલભાઈ, જયદેવભાઈ ને હું અને અમારી ગાડી. ખરા તડકાનો નાઈ ધોઈને ચડી ગયો પછી અગાસી પતંગ ચગાવવા. પછી મારું હથિયાર લઈને હું નીકળી ગયો વેડે ગાય માતાને પાણી પાવા. અહીંયા વેડે આવીને જોયું તો અહીંયા તો ઘણી બધી ગાય માતા પાણી પીતી હતી. આપણા નિખિલભાઈ તો અહીંયા પાણીમાં રમતું કરે. આવીએ પછી આપણે ઘરે તો મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.